ઉનાળાના સમયની રજાઓ મોટા ભાગે મસ્તીમાં, આરામ કરવામાં, ખાવા પીવામાં અને હરવા ફરવામાં જ પૂરી થઈ જતી હોય છે. પણ જો તમે ચાહો તો આ સમયને તમારા ફિટનેસ માટે ઉપયોગમાં લઈ શકો છો, કેમ કે ગરમીઓના સમયમાં વજન ઓછું કરવું ખૂબ જ આસાન થઈ જાય છે. આ સમયે તમારું મેટાબોલિઝમ ખૂબ જ તેજ હોય છે અને એના કારણે વજન ઓછું કરવું સરળ બની જાય છે અને એટલે જ ગરમીઓનો સમય વજન ઓછો કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. અને એટલા માટે જ ગરમીઓના સમયને તમે ફેટમાંથી ફિટ બનવા ઉપયોગ કરી શકો છો. આ સમયની અંદર મોટા ભાગના લોકો પોતાનું વજન વધારતા હોય છે, પણ તમે સ્માર્ટ પ્લાન, સ્માર્ટ ફોર્મ્યુલા અપનાવીને પોતાનું વજન ઓછું કરી શકો છો અને એક નવી જર્ની શરૂ કરી શકો છો ફેટમાંથી ફિટ બનવાની. અને હેલ્થ એક્સપર્ટના કહ્યા મુજબ ના તો તમારે જીમમાં જઈને પસીનો બહાવવાની જરૂર છે, ના ભૂખ્યા રહેવાની જરૂર છે. જરૂર છે ફિઝિકલ એક્ટિવિટીની, થોડો પરફેક્ટ ડાયટ ફોલો કરવાની અને સાથે સાથે રોજિંદા જીવનમાં નાની નાની આદતો અપનાવવાની કે જે તમને મોટો બદલાવ તમારા અંદર આવી શકે. અને એના માટે ના તો તમારે હેવી ડાયટિંગની જરૂર છે, ના તમારે કોઈ સપ્લિમેન્ટ લેવાની જરૂર છે. બસ જરૂર છે તો ડેઈલી રૂટીનને થોડો બરાબર કરવાની અને ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવાની અને ફિઝિકલ એક્ટિવ રહેવાની. જો તમે આ રીતે ડેઈલી રૂટીનને ફોલો કરશો તો ઉનાળાની સમયની અંદર તમે તમારું ખૂબ જ મજાનું ટ્રાન્સફોર્મેશન મેળવી શકશો, જેની તમે કદીએ કલ્પના નહીં કરી હોય. તો ચાલો આ ગરમીઓના મોસમને યાદગાર બનાવીએ અને પોતાને એક નવી ગિફ્ટ આપીએ, અને એ પણ ફિટનેસની ગિફ્ટ. તો ચાલો જાણીએ ઉનાળાના સમયની અંદર આપણું શરીર વધારે કેલરી કેમ બર્ન કરે છે. આ સમયની અંદર આપણું શરીર પોતાને ઠંડુ રાખવા માટે વધારે ઉર્જા ખર્ચ કરતું હોય છે અને આ સમયની અંદર મેટાબોલિઝમ પણ તેજ હોય છે અને એટલે જ ખાસ કરીને ગરમીનો સમય વજન ઓછું કરવા માટેનો પરફેક્ટ સમય માનવામાં આવે છે. આ સમયની અંદર તમે આસાનીથી તમારું વજન ઓછું કરી શકો છો. એના માટે તમારે ભૂખ્યા રહેવાની જરૂર નથી, ના કોઈ સપ્લિમેન્ટની જરૂર છે. બસ જરૂર છે ડેઈલી રૂટીનને ફોલો કરવાની. એમાં તમારે ફિઝિકલ એક્ટિવ રહેવું જરૂરી છે, ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવી. એટલે નાની નાની આદતો તમે ચેન્જ કરશો તો તમે વિચાર્યું નહીં હોય એવું તમે સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન મેળવી શકો છો. સવારનો સમય ખરેખર વજન ઓછું કરવા માટે ખૂબ જ અસરકારક હોય છે અને આ સમયમાં તો ખૂબ જ ઉપયોગી હોય છે. સવારે તમે ઉઠો એટલે ગરમ હુંફાળું લીંબુવાળું પાણી પીવો, જેનાથી તમારું બોડી ડિટોક્સ થવા લાગશે અને મેટાબોલિઝમ ધીમે ધીમે તેજ થશે. અને એ સાથે જ તમે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરો. તમે એમાં યોગા છે અથવા તો 20 મિનિટ વોકિંગ કરો, સ્ટ્રેચિંગ કરો. તમને જે પણ ફિઝિકલ એક્ટિવિટી પસંદ હોય એ ફિઝિકલ એક્ટિવિટી તમે કરો, જેથી તમારું મેટાબોલિઝમ જે છે એ ફાસ્ટ થશે અને વજન ઓછું કરવામાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે. અને એ સાથે જ સવારનો નાસ્તો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સવારના નાસ્તાની અંદર ફાઈબર, પ્રોટીન અને વિટામિન્સ, મિનરલવાળી વસ્તુઓનો વધારે ઉપયોગ કરો. જેમ કે તમે સબ્જી, હેલ્ધી વેજીટેબલ, સલાડ અથવા તો ફ્રૂટ્સ અથવા તો પ્રોટીનથી ભરપૂર વસ્તુ લો અથવા તો મગના ચીલા. આ બધી વસ્તુઓનો તમે સવારના નાસ્તામાં ઉપયોગ કરી શકો છો, જે તમને લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખશે. તમને એક્સ્ટ્રા કોઈ ખાવાની ક્રેવિંગ નહીં થાય, જેથી તમારું વજન ઓછું કરવામાં તમને ઘણી બધી સરળતા રહેશે. અને એ સાથે સાથે જ ફિઝિકલ એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. તો દિવસ દરમિયાન 45 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે. એના માટે તમે એક્સરસાઇઝ કરો, કાર્ડિયો કરો, સ્ટ્રેચિંગ કરો અથવા તો તમને જે પણ પસંદ હોય એ ફિઝિકલ એક્ટિવિટી, એ વ્યાયામ તમારે કરવાની જરૂર છે. એના માટે તમારે સ્પેશિયલી જીમમાં જવાની કોઈ જરૂર નથી. અથવા તો તમે દિવસ દરમિયાન 10,000 સ્ટેપ ચાલવાનો ગોલ રાખો અને એની સાથે સાથે જ તમે ઘરના ઘણા બધા એવા કામ છે કે જે તમારા ફેટ બર્નિંગમાં તમને હેલ્પરૂપ થતા હોય છે. જેમ કે વોકિંગ કરવું, ઘરની સાફ સફાઈ કરવી,
સીડીઓ ચડવી ઉતરવી, બાળકો સાથે રમવું, ગાર્ડનમાં ચાલવા જવું અને ફોનને તમારાથી દૂર રાખો. બની શકે એટલું તમે દિવસ દરમિયાન મૂવ કરો. જેટલું તમે વધારે મૂવ કરશો એટલું તમારું વજન ઓછું થવામાં તમને ઘણી બધી હેલ્પરૂપ રહેશે, કેમ કે તમારું ફેટ બર્નિંગમાં તમને ઘણી બધી મદદ મળશે. એટલે ફિઝિકલ એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. આ સમયની અંદર વજન ઓછું કરવું હોય તો શું ખાવું અને શું ના ખાવું એના પર પણ ફોકસ કરવું ખૂબ જરૂરી છે. આ સમય દરમિયાન આપણે મીઠાઈવાળી વસ્તુ, તળેલી વસ્તુઓ, ડબ્બાબંધ વસ્તુ, પ્રોસેસ ફૂડ અથવા તો ફાસ્ટ ફૂડ આ બધાથી દૂર રહેવું જોઈએ. એની જગ્યાએ આપણે હેલ્ધી વસ્તુ જેમ કે ફ્રેશ ફ્રૂટ્સ અને વેજીટેબલ, સાબુત અનાજ, કઠોળ છે અથવા તો દહીં, છાશ આ બધી વસ્તુઓનો વધારે ઉપયોગ કરીશું. નારિયેળ પાણી અને આપણે દિવસ દરમિયાન 2 થી 3 મીલ લઈશું અને એ પણ થોડા, જેથી આપણું મેટાબોલિઝમ એક્ટિવ રહે અને વજન ઓછું કરવામાં આપણને સરળતા મળી રહે. અને જે પણ આપણે ખાઈએ છીએ એ ખૂબ ચાવીને ખાઈએ, જેથી આપણા દિમાગ અને પેટ વચ્ચેનું કનેક્શન બની રહે અને આપણને અહેસાસ થાય કે આપણું પેટ ભરેલું છે, જેનાથી આપણું મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે અને પાચન શક્તિ પણ મજબૂત થશે. અને આ વસ્તુ આપણને વજન ઓછું કરવા માટે ઘણી જ ફાયદારૂપ થશે. વજન ઓછું કરવું એટલે ફિઝિકલી એક્ટિવ રહેવું એવું નહીં, પણ એ એક માઇન્ડ ગેમ પણ છે. કેમ કે ફિઝિકલની સાથે સાથે આપણે આપણું માઇન્ડ પણ પોઝિટિવ રાખવું ખૂબ જરૂરી છે. નાના ગોલ, નાના ટાસ્ક લેવાના અને એ ટાસ્ક પૂરા કરવાની ખુશી પણ આપણે મનાવવી જોઈએ. આપણું 1 કિલો પણ વજન ઓછું થાય તો એને સેલિબ્રેટ કરીએ અને આપણે ખુદને મોટિવેટ રાખીએ. રોજ સવારે અરીસાની સામે ઊભા રહી અને એક સરસ મજાની સ્માઇલ સાથે ખુદને પોઝિટિવ અફર્મેશન આપીએ. જેટલા પોઝિટિવ અફર્મેશન આપણે લઈશું એટલું આપણને વેટ લોસ કરવામાં ઘણું બધું મોટિવેશન મળશે અને એક સારી એવી વાઇબ્સ મળશે અને એના કારણે આપણે આપણું વેટ લોસ પરફેક્ટ રીતે પૂરું કરી શકીશું. કેમ કે ફિઝિકલ એક્ટિવિટીની સાથે સાથે માઇન્ડ સેટ અને એ પણ પોઝિટિવ માઇન્ડ સાથે આપણે આગળ વધવું ખૂબ જરૂરી છે. એટલે નાના ટાસ્ક લઈ અને એને પૂર્ણ કરવા અને પોઝિટિવલી આપણે આ જર્નીને પૂરી કરીશું તો ઓટોમેટિકલી આપણું વેટ લોસ ખૂબ જ સરસ રીતે થશે. એટલે ફિઝિકલની સાથે સાથે મેન્ટલી પણ પાવરફુલ રહેવું ખૂબ જ જરૂરી છે. અને હા, કોઈ વાર આપણે ડાયટ અથવા તો કોઈ હેલ્ધી રૂટીન ફોલો કરવાનું ભૂલી જઈએ, સ્કીપ થઈ જાય તો એનું ટેન્શન લેવાની જરૂર નથી. આગલા દિવસને આપણે વધારે બહેતર બનાવી શકીએ છીએ અને એ બધું જ પોઝિટિવ માઇન્ડસેટથી કરી શકીએ છીએ. અને એટલે જ મોટિવેશન, અનુશાસન અને સેલ્ફ લવ આ છે ફેટથી ફિટ બનવાનો અસલી ફોર્મ્યુલા. તો ખરેખર આપણે આ ગરમીના મોસમમાં, ઉનાળાની રજાઓમાં વજન ઓછું કરવું હોય તો આ બેસ્ટ સમય છે અને એના માટે આ ફોર્મ્યુલા આપણે અપનાવીશું તો ઓટોમેટિકલી આપણે બહુ જ સરસ રીતે આપણું વેટ લોસ કરી શકીશું. અને જો તમને આ જે મેં ફોર્મ્યુલા બતાવ્યું એના વિશેની વધારે જાણકારી જોઈતી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને મેસેજ કરી શકો છો અથવા તો મારી સાથે કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો, જેથી હું તમને ગાઈડ કરીશ કે તમે કઈ રીતે તમારું વેટ લોસ આસાનીથી કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ફ્રેન્ડ ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરો.